નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ સોલંકી આપના બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તાજેતરની અંદર ચોરાથી માંડી અને સોશિયલ મીડિયા સુધી જો કોઈ ચર્ચા હોય તો એ ચર્ચા સીસીની પરીક્ષાને લઈને છે, સીસીના રિઝલ્ટને લઈને છે કે સીસીનું મેરિટ કેટલે સુધી અટકશે. આ કંઈક એક ગંભીર પ્રશ્ન થતો જાય છે. તમારા મનમાં પણ આ કંઈક પ્રશ્ન હશે તો એનું સમાધાન આ વિડીયોની અંદર તમને મળી જશે. દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા એવા શિક્ષકો પણ કહેતા હોય છે કે આ વખતે મેરિટ છે એ ખૂબ જ નીચું જશે. હા, તો સ્વાભાવિક છે કે મેરિટ આ વખતે નીચું જશે, કારણ કે માની લઈએ કે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ કરવાના થશે. એપ્રોક્સિમેટલી જોઈએ તો ગ્રુપ બીની અંદર આંકડો આ 20,000 કરતાં પણ વધારે હશે. પણ શું એના માટે આ મેરિટ 40 સુધી આવી શકે? તો જવાબ છે ના. એનું કારણ છે કે અહીંયા અલગ અલગ પ્રકારની શિફ્ટની અંદર તમારી પરીક્ષાનું આયોજન થયું હતું. તો એવું કદાચ બની શકે કે તમારી શિફ્ટમાં બહુ જ ગંભીર અથવા તો ખૂબ જ હાર્ડ પેપર હોય તો તમારા મેરિટની અંદર તમારા માર્ક્સ ઓછા થતા હોવા છતાં પણ એ વધી શકે છે. અને બીજો મારે તમને એક દાખલો આપવો છે. ગઈ વખતે પીએસઆઈ પરીક્ષાની અંદર પહેલાં સૌ પ્રથમ દોડ હતી. તો દોડ પૂર્ણ કર્યા પછી એમાં 1 લાખ જેટલા આશરે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. દોડમાં 1 લાખ ન ગણીએ તો એક 92,000 કે 96,000 જેવા વિદ્યાર્થીઓ હતા. અને એના દ્વારા પરીક્ષાની અંદર પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી પોલીસ ભરતી બોર્ડ દ્વારા. અને આ પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાયેલી પરીક્ષા પ્રિલિમ્સની અંદર 46 થી 47 જેટલા પ્રશ્નો છે એ રિઝનિંગના હતા. ને એ પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી કે તમારે આટલા પ્રશ્નો રિઝનિંગના આવશે. તો 47 જેટલા પ્રશ્નો રિઝનિંગના આવવા છતાં પણ એ મેરિટ છે એ ઓબીસીની અંદર 70 ઉપર હતું. આ આશરે આંકડો બોલું છું. તો દોસ્તો, જ્યારે 1 લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપતા હતા કે જેમણે ફિઝિકલ પરીક્ષા પાસ કરી છે અને એના પછી પણ જો મેરિટ ઓબીસીનું 71 ઉપર જતું હોય, એના સિલેબસમાં મેન્શન નહોતું છતાં પણ મેરિટ આટલા ઉપર જતું હોય, તો વિચાર કરજો દોસ્તો કે આ વખતેની પરીક્ષા એ 1 લાખ કરતાં વધારે, આશરે હું ગણું તો 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે. અને અહીંયા છે દરેકનું પેપરની અંદર ગુજરાતી અને રિઝનિંગના પ્રશ્નો સરળ હતા. તો એવી પરિસ્થિતિની અંદર બની શકે કે આ મેરિટ છે એ જેટલું ધારવામાં આવે છે એટલું નીચું નહીં હોય. કદાચ હું તમને કડવો પણ લાગુ, ખરાબ પણ લાગુ, પણ હું તમને એવી વાહવાહી અને માત્ર ને માત્ર મોટિવેશનનો ડોઝ આપવા માટે નથી આવ્યો. સાથે એવું પણ નથી બીવડાવતો કે બહુ મેરિટ ઊંચું જશે. પણ આ તો એવી વાત છે કે 40 ઉપર આવી જાય. આ તે હા, બેનોનું મેરિટ છે, કેટેગરી વાઇઝ માની લો કે શિડ્યુલ કાસ્ટ છે, શિડ્યુલ ટ્રાઇબ છે, આ બધાના મેરિટ નીચા જઈ શકે છે. બાકી જે ધારણા છે એ ધારણા કદાચ ખોટી પડી શકે છે. તો ચલો મળીશું કંઈક નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.